એમ કે વ્યાજ 2% લીધું. હવે તમે આ બધા બેઠા કદાચ મારા કરતા હેમાબેન તમે બધા વધારે ઓળખતા હતા. ચોય અમારે વ્યાજનો ધંધો હતો, અમારે કોઈની જમીનો પડાવવાનો ધંધો હતો. જ્યારે ભાજપના લોકોને કોઈ આવડતું નથી, પોતાની છેલ્લા 2 વર્ષથી કઈ રીતે સમાજ વચ્ચે વધે એના માટે કાવતરા ઘડે છે, ત્યારે હેમાબા જેવા પવિત્ર વ્યક્તિ ઉપર આવા ખોટા આક્ષેપો, આવી નીચ કક્ષાની રાજનીતિ થતી હોય ત્યારે હું આપને પૂછવા માંગુ છું, તો હેમાબા પવિત્ર માણસ હતા કે નતા? તમને પૂછું, બરાબર? હેમાબાએ કોઈનું ખોટું કર્યું છે તમને પૂછવા માંગુ છું. આ દેસુ જિલ્લા પંચાયતમાં હર હંમેશા લોકોના સુખ દુઃખમાં રહ્યા. કદી થયું છે તો સારું કર્યું, કોઈનું ખોટું કર્યું નથી. હેમોબા હોય, રૂડાભાઈ હોય કે અમારા સમાજના જે આગેવાન હતા, એ લોકોની કદાચ પીડાના ભાગીદાર બન્યા હશે, લોકોના સુખ દુઃખમાં કોમ આવ્યા હશે, પણ કોઈની વ્યાજ લીધો કે જમીનો પડાવી કોઈ એક આવો દાખલો આલે કે ના કોઈ પણ તમારા વડવા હોય કે અહીંયા આવીને આવું કોમ કર્યું, તમે કોઈ દાખલો છે તમારા વિસ્તારની અંદર? તો